લે પપ્પુ આ માટલાનું કેદી ચાલુ કર્યું? એલા ભાઈ આ એક ધંધે નથી ભેગું થતું. ઈ તો તમારા બાપ દાદાનું છે એટલે કરવો જ ને. આમને નાયલું તર દો ઈ વેચાઈ જાહે. આની આરે ધંધો કરવાની ભાગમાં તને ના પાડી હતી. હલે એક રસ બનાવી તો એ જોઈ ગયો. આયાલ હા હવે આવું છું. બોલે હું રેડું નાખીશ. હમણાં કેમ અહીંયા માવા ખાવા આવતો નથી? ચૂનો જાડો પડે છે, હોફારી પતલી પડે છે, તમાકુમાં નથી મજા આવતી. બોલ મણિયા બોલ, હું વાંધો છે તને? તારી હોપારીમાં ક્યાં એક દારૂ કટિંગ આવે છે અને ક્યારેક ક્યારેક તો સોડાઈ આવે છે. અરે ભાઈ હું માણસ છું, મશીન થોડો છું. અરે એમાં મુંજાઈ હું જો યુનિક વાળાનું હોપારી કટિંગ મશીન લઈ લે અને અહીંયા તમને 10 કિલો થી લઈ આખી ગુણી કપાઈ જાય એવા કટિંગ મશીન મળી જાહે. અરે વાહ, આ તો હુડા જેવું કટિંગ થાય છે. અરે આ મશીનમાં રફ પતરી ભૈરીઓ બધુંય કટિંગ થઈ જાય છે. અને આ મશીન તો એવું છે, આમાં હોપારી ઓટોમેટિક ગરમ થઈ જાય અને કપાઈ જાય. અહીંયા તમને હોપારી ગરમ કરવા માટે નાના મોટા ઓવન પણ મળી જશે. યુનિક વાળાનું પોતાનું જ મેન્યુફેક્ચર છે એટલે તમને મશીનના પાર્ટ્સમાં 5 વર્ષની ગેરંટી મળી જશે.